હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? સો હમણાં છે ને યુએસ ફોલ ઇન્ટેકમાં જેને જવાનું છે એ લોકોને થોડા દિવસ પહેલાં એમ્બસીએ ડેટ ખોલી હતી અને લોકોને ડેટ મળી હતી. ઓલમોસ્ટ બધાની ડેટ છે ને મેના એન્ડની ડેટ બધાને મળેલી છે. સો જેની પાસે યુએસ હાઈ કમિશનની ડેટ છે ઇન્ટરવ્યૂ માટેની, એ લોકો અત્યારે ઇન્ટરવ્યૂ માટે પ્રિપેરેશન કરતા હશે. હવે ઇન્ટરવ્યૂમાં મોસ્ટલી કેવું થાય છે કે આપણા જે ગુજરાતી સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે એ બહુ જેનેરિક આન્સર્સ રેડી કરે છે. જેવા કે એવું પૂછે કે તમે કેમ આ યુનિવર્સિટી સિલેક્ટ કરી છે, તો યુનિવર્સિટીના લોકેશન વિશે વાત કરશે. યુનિવર્સિટીના પ્રોફેસર બહુ સારા છે, બહુ કોઓપરેટિવ છે, એનું કેમ્પસ, એનું લોકેશન, એનું રેન્કિંગ, આ બધી વાતો કરતા હોય છે. મારા પ્રમાણે જો આવી વાત કરશો ને તો બહુ જેનેરિક આન્સર થઈ જશે અને વિઝા મળવાનો ચાન્સીસ થોડો ઓછો થઈ જશે. આન્સર્સમાં રિસર્ચ હોવું જોઈએ, નોલેજ હોવી જોઈએ તમારી પાસે, બહુ જ કોન્ફિડન્સથી તમારે આન્સર આપવાનો છે. આવો જ એક સેમ્પલ, આ જ સેમ્પલ ક્વેશ્ચન કે ભાઈ વાય યુ સિલેક્ટ ધીસ યુનિવર્સિટી, એનો સેમ્પલ ક્વેશ્ચન અને સેમ્પલ આન્સર હું કેપ્શનમાં મેન્શન કરી દઉં છું. સો એ તમે જોઈ શકો છો કે આન્સર કેટલો પ્રેક્ટિકલ છે અને તમે એવી રીતે બીજા તમારા આન્સર્સ પણ રેડી કરી શકો છો. તમને ઇન્ટરવ્યૂને લગતા કોઈ પણ ક્વેશ્ચન છે તો કોમેન્ટ કરો, ડીએમ કરો અને આ ફોલો કરો ના ભૂલતા.